અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। બગદાણાના કોળી સમાજના યુવાન પર થયેલ જીવલેણ હુમલાની ઘટનામાં અને આ યુવાનના સમર્થનમાં સુરતથી નીકળેલો ફોરવ્હીલનો કાફલો તળાજા પાસેથી પસાર થયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પોલીસ મથકના નીચેના વિસ્તારમાં થોડા સમય પહેલાં એક કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો અને આ હુમલાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે હવે સુરત પંથકમાંથી પણ આ કોળી સમાજના યુવાનને સમર્થન મળી રહ્યું છે। સુરત ખાતેથી 50થી વધુ ફોરવ્હીલનો કાફલો રવાના થયો હતો, જે આજે સવારે તળાજા પાસેથી પસાર થયો હતો। આ સમયે તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જોકે આ બગદાણાના યુવાનને સમર્થન આપવા અને યુવાનને ખબર અંતર પૂછવા માટે ફોરવ્હીલનો મોટો કાફલો તળાજા પાસેથી પસાર થયો છે, જે યુવાનને મળશે અને તેમને ખબર અંતર પૂછશે।